कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री मार्कंडेय पुराण अंतर्गत श्री दुर्गा सप्तशतीना छठा अध्यायથી આજે આપણે દેવી ચરિત્રોનું શ્રવણ કરીએ। સૌ પ્રથમ ષષ્ઠમ અધ્યાયની અંદર ધ્યાન કર્યું છે। અથ ધ્યાનમ ओम नागाधीश्वर विष्टराम फणिफणोत्तम सोरु रत्नावली भास्वत देहलताम दिवाकर निभाम नेत्रत्रयोद्भासिताम माला कुंभ कपाल नीरजकराम चंद्रार्धचूडाम पराम सर्वज्ञेश्वर भैरवांक निलयाम पद्मावतीम चिंतये। અહીંયા ધ્યાનમાં દેવીનું વર્ણન કરતા કહે છે કે હું સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું કે જેઓ નાગરાજના આસન પર બેસેલા છે। નાગોની ફણાઓમાં શોભતા મણિઓની વિશાળ માળાથી શોભતી તેમની દેહલતા પ્રકાશિત થઈ રહી છે। તેમનું તેજ સૂર્ય સમાન છે। ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે। તેમણે પોતાના હાથોમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે। ઋષિ કહે છે ઓમ ઋષિર્વાચ ઇત્યાકર્ણ વચો દિવ્યઃ સદૂતો મર્ષપૂરિતઃ સમાચષ્ટ સમાગમ્ય દૈત્યરાજાય વિસ્તરાત તસ્ય દૂતસ્ય તદ્વાક્યમાકર્ણ્યાસુરરાટ તતઃ સક્રોધઃ પ્રાહ દૈત્યાનામ અધિપમ ધૂમ્રલોચનમ। દેવીનું એવું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો। ગઈકાલે આપણે એવું સાંભળેલું કે દેવી એમ કહ્યું કે મેં એક એવી પ્રતિજ્ઞા લીધેલી છે કે જે મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં જે પરાજિત થાય એ જ મારા પતિ બને। આવું એમનું કહેવું સાંભળી અને દૂતને ઘણો ક્રોધ થયો અને તેમણે દૈત્યરાજ પાસે જઈને બધા સમાચાર વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યા। દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું, હે ધૂમ્રલોચનાશુત્વમ સ્વસૈન્ય પરિવારિતઃ તામાનય બલાદુષ્ટામ કેશાકર્ષણ વિફલામ તત્પરિત્રાણદઃ કશ્ચિદ યદિવોત્તિષ્ઠતે પરઃ સ હંતવ્યો મરો વાપી યક્ષો ગંધર્વ એવવા। હે ધૂમ્રલોચન, તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો અહીં લઈ આવ। તેનું ધૂમ્રલોચન નામનો એક રાક્ષસ છે। તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે। આવું શુંભે ધૂમ્રલોચનને આજ્ઞા આપી। ઋષિર્વાચ તેનાજ્ઞપ્તસ્તતઃ શીઘ્રં સ દૈત્યો ધૂમ્રલોચનઃ વૃતઃ ષષ્ટ્યા સહસ્રાણામ અસુરાણામ ધૃતં યયૌ સ દૃષ્ટ્વા તામ તતો દેવીમ તુહિનાચલ સંસ્થિતામ જગાદોચ્ચૈઃ પ્રયાહીતિ મૂલમ શુંભનિશુંભયોઃ નચેત પ્રીત્યાદ્ય ભવતી મદ્ભર્તારમુપેષ્યતિ તતો બલાન્નયામેષ કેશાકર્ષણ વિભલામ। શુંભે આ રીતે આજ્ઞા આપી, તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો। ત્યાં જઈને તેણે હિમાલય પર રહેલા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું કે અરે ઓ, તું શુંભ નિશુંભ પાસે ચાલ। જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરદસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો લઈ જઈશ। દેવી બોલ્યા, દેવ્યુવાચ દૈત્યેશ્વરેણ પ્રહિતો બલવાન બલ સંવૃતઃ બલાન્નયસી મામેવમ તતઃ કિમ તે કરોમ્યહમ। કહે છે કે તમે દૈત્યોના રાજાઓ દ્વારા મોકલાયેલા છો અને તું તો પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે। આવી સ્થિતિમાં જો તું મને જબરદસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું। ઋષિર્વાચ, હવે ઋષિ આગળ કહે છે કે દેવીએ પહેલા તો પોતે સરેન્ડર કરી દીધું કે હું તો કંઈ, પણ પછી તરત જ ઇત્યુક્તઃ સોભ્ય ધાવત્તામ અસુરો ધૂમ્રલોચનઃ હુંકારેણેવ તમ ભસ્મ સાચકારાંબિકા તતઃ।
દેવી આ પ્રમાણે કહ્યું, તેથી અસુર ધૂમ્રલોચન તેમના તરફ ધસ્યો. ત્યારે દેવી અંબિકાએ હુમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેમને ભસ્મ કરી નાખ્યો. અથ ક્રુદ્ધમ મહાસૈન્યમ અસુરાણામ તથા અંબિકા વવર્ષ સાયકૈસ્ તીક્ષ્ણૈસ્ તથા શક્તિ પરશ્વદૈઃ તતો ધુતસટઃ કોપાત કૃત્વા નાદમ સુભૈરવમ પપાતાસુરસેનાયમ સિંહો દિવ્યઃ સ્વવાહનઃ કાંશ્ચિત કરપ્રહારેણ દૈત્યાનાસ્યેન ચાપરાન આક્રમ્ય ચાધરેણાન્યન સજગાન મહાસુરાન કેશાંચિત પાટયામાસ નખૈકોષ્ઠાનિ કેસરી તથા તલપ્રહારેણ શિરાંસી કૃતવાન પૃથક. પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો, આયુધો, શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ એ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો. તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી, કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ભોંય પર પછાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા. તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા. વિચ્છિન્ન બાહુ શિરસઃ કૃતાસ્તેન તથા પરે પપૌચ રુધિરમ કોષ્ઠાદન્યેષાં ધુતકેસરઃ ક્ષણેન તદ્બલમ સર્વં ક્ષયમ નીતમ મહાત્મના તેન કેસરિણા દિવ્યા વાહનેનાતિ કોપિના. કેટલાકની ભુજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસી લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો. શ્રુત્વા તમસુરમ દિવ્યા નિહતમ ધૂમ્રલોચનમ બલમ ચક્ષયિતમ કૃત્સ્નમ દેવી કેસરિણા તતઃ ચુકોપદૈત્યાધિપતિઃ શુંભ પ્રસ્ફુરિતાદરઃ આજ્ઞાપયામાસ ચ તૌ ચંડમુંડૌ મહાસુરો હે ચંડ હે મુંડ બલેર બહુભી પરિવારિતો તત્ર ગચ્છત ગત્વા ચ સાસમા નિયતામ લઘુ કેશિષ્વાકૃષ્ય બદ્ધ્વા વા યદિ વઃ સંશયો યુધિ તદા શેષાયુધૈઃ સર્વૈરસુરૈર્વિનિહન્યતામ તસ્યામ હતાયામ દુષ્ટાયામ સિંહે ચ વિનિપાતિતે શીઘ્રમાગમ્યતામ બદ્ધ્વા ગૃહીત્વા તામથાંબિકામ. ઓમ. જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો અને તેના હોઠ કાપવા લાગ્યા. અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને દેવીને તેના વાળ પકડીને તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો. જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. આમ 6ઠમ અધ્યાય છે સંપન્ન થયો. આમાં દેવીનું શુંભ અને નિશુંભની સેના સાથે અને ધૂમ્રલોચનના ઉદ્ધારની કથા છે. 7મ અધ્યાય ચંડ અને મુંડ સાથે દેવીનું જે યુદ્ધ છે એની કથા કહી રહ્યા છે. આ દેવીના જે પરાક્રમ યુક્ત ચરિત્રો છે એ સાંભળીને જ આ ચરિત્રમાં રહેલું જે શક્તિ તત્વ છે પ્રગટ થાય છે. એટલા માટે આ ખરેખર તો યુદ્ધની જ કથાઓ છે, અલગ અલગ દૈત્યોના ઉદ્ધારની વાતો છે. 7મ અધ્યાયમાં ચંડ અને મુંડના ઉદ્ધારની કથા છે. ધ્યાન કર્યું છે સર્વપ્રથમ. ઓમ ધ્યાયેયમ રત્નપીઠે શુકકલપઠિતમ શૃણવતીમ શ્યામલાંગીમ ન્યસ્તૈકાંઘ્રીમ સરોજે શશિ શકલધરામ વલ્લકીમ વાદયંતીમ કલ્લારાબદ્ધમાલામ નિયમિત વિલસચ્ચોલિકામ રક્તવસ્ત્રામ માતંગીમ શંખપાત્રમ મધુરમધુમદામ ચિત્રકોદ્ભાસી ભાલામ. આ શ્લોકની અંદર માતંગી દેવીના ધ્યાનની વાત છે. કહે છે ધ્યાયેયમ રત્નપીઠે, હું માતંગી દેવીનું ધ્યાન કરું છું કે તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસીને બોલતા પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. દક્ષિણમાં એક દેવીનું રૂપ છે મીનાક્ષી. એ મીનાક્ષી દેવીનું જે સ્વરૂપ છે ને એના જેવું જ આમનું સ્વરૂપ છે. અથવા તો લલિતા દેવી જે છે, લલિતા ત્રિપુર સુંદરી, તો એમનું પણ આવું જ સ્વરૂપ છે. તો તેઓના
હાથ ઉપર એક પોપટ બેઠો છે અને તે બોલી રહ્યો છે. દેવી એમને સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાનો એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો છે તથા કલ્હારના પુષ્પોની માળા ધારણ કરેલા તેઓ વીણા વગાડી રહ્યા છે. તેમના અંગ પર કસીને પહેરેલી ચોળી શોભી રહી છે. તેઓ લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલા છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ આવે છે અને કપાળમાં બિંદી શોભી રહી છે. ઋષિ કહે છે કે આજ્ઞપ્તાસ્તે તતો દૈત્યાશ્ચંડ મુંડો પુરોગમાહ ચતુરંગ બલોપેતા યુરભ્યુદ્ધતા યુધાહ દદૃશુસ્તે તતો દેવી મિષદ્ધાસમ વ્યવસ્થિતામ સિંહસ્યોપરી શૈલેન્દ્ર શૃંગે મહતિ કાંચને. ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને ચંડ મુંડ વગેરે તે દૈત્યો ચતુરંગીણી સેના સાથે અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા અને તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. તે દૃષ્ટ્વા તામ સમાદાતુમ ઉદ્યમમ ચક્રુરુદ્યતાઃ આકૃષ્ટ ચાપા સિધરાસ તથાન્યતત સમીપગાઃ તતઃ કોપમ ચકારો ચેરંબિકાતા નરીન પ્રતિ કોપેન ચસ્ય વદનમ મશીવર્ણમ ભૂતદા. તેમને જોઈને તે દૈત્યો તત્પરતાપૂર્વક તેમને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ્ય ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી તો કેટલાક દેવી પાસે જઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ઘણો ક્રોધ કર્યો અને તે સમયે ક્રોધના કારણે તેમનું મુખ એ કાળું પડી ગયું. મશી વર્ણમ, મશી જેવો કાજળ જેવા કાળા રંગના થઈ ગયા. આ મશીમાંથી જે શબ્દ આવ્યો મેષ, એટલે મશી વર્ણમ બ્લેક કલરના થઈ ગયા. તો અહીંયા સંસ્કૃતમાં લખ્યું કે કોપે ન ચ, એટલો બધો કોપ કર્યો કે આ સંસ્કૃતમાં પાછું વેપારને મસી કીધું કે મશી શબ્દ પણ ઈ શ અને સ માં ફરક છે. મસી બધામાં ફરક છે. એ તો ષટકોણનો શ છે મશી, આપણે મેષ કહીએ. ત્યારે એમણે ખૂબ ક્રોધ કર્યો અને એના લીધે એમનું મુખ છે એ શ્યામ થઈ ગયું. ભ્રુકુટી કુટિલા તસ્યા લલાટ ફલકાદ્રિતમ કાલી કરાલ વદના વિનિષ્ક્રમતા સિપાશિની. કપાળ પર રહેલા એમના ભવાએ ત્રાસા થઈ ગયા અને ત્યાંથી તરત જ વિકરાળ મુખવાળા દેવી એ કાળી પ્રગટ થયા કે જેઓ તલવાર અને પાશ ધારણ કરેલા હતા. વિચિત્ર ખટવાંગદરા નરમાલા વિભૂષણા દ્વિપી ચર્મ પરિધાના શુષ્ક માંસાતિ ભૈરવા અતિ વિસ્તાર વદના જીહ્વા લલન ભીષણા નિમગ્ના રક્તનયના નાદા પૂરિત દિગ્મુખા સા વેગેના વિપતિતા ઘાતયંતી મહાસુરાન સૈન્ય તત્ર સુરારીણામ અભક્ષયત તદ્બલમ. એ મહાકાલી દેવીએ તેઓએ વિચિત્ર ખટવાંગ ધારણ કરેલા અને દીપડા એટલે કે ચિત્તાની ચામડીનું વસ્ત્ર પહેરેલા તથા માનવ મુંડોની માળાથી તેઓ વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું, માત્ર હાડકાનું માળખું હતું જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારતી હોવાથી તો વિશેષ બિહામણા લાગતા હતા અને તેમની આંખો અંદર ધસી ગયેલી અને થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોનો વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાઓનું ભક્ષણ કરવા લાગ્યા, એટલે ખાઈ જવા લાગ્યા. પાર્ષણી ગ્રાહાંકુશગ્રાહી યોધ ઘંટા સમન્વિતાન સમાદાયૈક હસ્તેન મુખે ચિક્ષેપ વારણાન તથૈવ યોધમ તુરગૈ રથમ સારથિના સહ નિક્ષિપ્ય વક્ત્રે દશનૈશ્ચર્વયન્ત્યતિ ભૈરવમ એકમ જગ્રાહ કેશેષુ ગ્રીવાયામથ ચાપરમ પાદેનાક્રમ્ય ચૈવન્ય મુરસાન્યમ પોથેત. તેઓ પાર્શ્વરક્ષકો, અંકુશધારી મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથો અને સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા હતા, તો કોઈનું ગળું દબાવી દેતા હતા, કોઈને પગોથી કચડી નાખતા અને કોઈને છાતીના ધક્કાથી પાડી દઈને મારી નાખતા હતા. તૈર મુક્તાની ચ શસ્ત્રાણી મહાસ્ત્રાણી તથા સુરૈઃ મુખેન જગ્રાહરુષા દશનેર્મથિતાન્યપી બલિનામ તદ્બલમ સર્વમ અસુરાણમ દુરાત્મનામ મમર્દા ભક્ષેચ્ચાન્યન્યાંશ્ચાતાડયત તથા
અસીના નિહતા કેચિત કેચિત ખટ્વાંગ તાડિતા જગબુર વિનાશ મસુરા દંતાગ્રાભી હતાસ્તથા. અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્ર શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા હતા. રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની તે સઘળી સેનાને રોળી નાખી. ખાઈ ગયા અને કેટલાયને મારી ભગાવ્યા. કોઈને તલવારથી હણી નાખ્યા, કોઈને ખટવાંગથી પીટી નાખ્યા અને કેટલાય અસુરો દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મરણ પામ્યા. ક્ષણેન તદ બલમ સર્વમ અસુરાણામ નિપાતિતમ. એમણે તો બહુ થોડા સમયમાં ક્ષણવારમાં તે બધાને હણી નાખ્યા. દૃષ્ટવા ચંડઃ વિદુદ્રાવત તામ કાલિમ અતિ ભીષણમ. આ જોઈને આ ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ધસ્યો. શરવર્ષેર મહાભીમેર ભીમાક્ષિમ તામ મહાસુરઃ છાદયામાસ ચક્રેશ્ચ મુંડઃ ક્ષિપ્તૈ સહસ્રશઃ. તથા મહાદૈત્ય મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરીને હજારો વાર ચલાવાયેલા ચક્રોથી તે ભયાનક નેત્રોવાળા દેવીને ઢાંકી દીધા. તાની ચક્રાણી અનેકાની વિષમાનાની તન્મુખમ બભુરી યથાર્ક બિંબાની સુબહોની ઘનોદરમ. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેકાનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. તતો જહાસાતિરુષા ભીમમ ભૈરવનાદિની કાલી કરાલ વક્ત્રાંતર દુર્દર્શન ઉજ્જવલા. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું. તે સમયે તેમના વિકરાળ મુખમાં મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોના તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. ઉત્થાય ચ મહાસિમ હમ દેવી ચંડમ ધાવત ગૃહિત્વા ચાસ્ય કેશેષુ શિરસ્તેના સિનચ્છિનત. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને હમનો ઉચ્ચારણ કરીને ચંડ પર હુમલો કર્યો અને તેના વાળ પકડીને તે જ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. તો આપણે જોયેલું છે કે આમ જે હાથમાં મસ્તક છે તો એ ચંડનું. અથ મુંડોપ્ય ધાવત્તામ દૃષ્ટ્વા ચંડમ નિપાતિતમ તમપ્યપાતે ભૂમૌ સા ખડગાભ્યતમ ઋષા. મરાઈ ગયેલા ચંડને જોઈને હવે મુંડ પણ દેવી તરફ ધસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો. હા. હતશેષમ તતઃ સૈન્યમ દૃષ્ટ્વા ચંડમ નિપાતિતમ મુંડમ ચ સુમહાવીર્યમ દિશો ભેજે ભયાતુરમ શિરશ્ચંડસ્ય કાલી ચ ગૃહીત્વા મુંડમેવ ચ પ્રાહ પ્રચંડાટ્ટહાસ્ય મિશ્રભ્યેત્ય ચંડિકામ મયા તવા નો પરુતૌ ચંડમુંડૌ મહાપશુ યુદ્ધયજ્ઞે સ્વયં શુંભમ નિશુંભમ ચ હનિષ્યસી. મહાપરાક્રમી ચંડ અને મુંડને માર્યા ગયેલા જોઈને બાકી બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારે તરફ ભાગી છૂટી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તક હાથમાં લઈને કહ્યું કે દેવી, ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કહ્યું કે હે દેવી, મેં ચંડ અને મુંડ નામના બે મહાપશુઓ તમને ભેટ કર્યા છે. હવે યુદ્ધરૂપી યજ્ઞમાં તમે પોતે જ શુંભ અને નિશુંભનો વધ કરજો. આવું કાલિકા માએ અંબિકાને કહ્યું, કારણ કે એમના જ કોપાવતારના રૂપમાં કાલિકા પ્રગટ થયેલા જગદંબા પાર્વતીમાંથી. ઋષિરુવાચ. ઋષિ કહે છે, તાવા નીતો તતો દૃષ્ટ્વા ચંડમુંડો મહાસુરૌ ઉવાચ કાલિમ કલ્યાણી લલિતમ ચંડિકાવચઃ યસ્માત ચંડમ ચ મુંડમ ચ ગૃહીત્વા તમુપાગતા ચામુંડેતિ તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્યસી. ઓમ. ત્યાં લવાયેલા ચંડ અને મુંડ નામના તે મહાદૈત્યોને જોઈને કલ્યાણમયી દેવી ચંડિકાએ કાલિકા દેવીને મધુર વાણીમાં કહ્યું કે દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં ચામુંડાના નામે તમારી ખ્યાતિ થશે. હવે આ બે દેવી જુદા છે કે એક છે? એકમાંથી બે પ્રગટ થયા છે. પાર્વતીમાંથી જ કાલિકા પ્રગટ થયા છે. પછી કાલિકામાંથી ચંડિકા થઈ. ચંડિકા તો એમને સંજ્ઞા આપવામાં આવી કે તમે ચંડને હણ્યો એટલે પાર્વતી દેવી. હા, એટલે ચામુંડા એટલે કાલિકા જ ને મૂળ તો. હા, અને એક પગમાં હાથમાં મસ્તક છે અને પગમાં છે એ મૂંડ ને. પગમાં કાલિકામાં એક હાથમાં રાખ્યું છે, એક કડકથી ડૂકું કાપી નાખે છે અને પગમાં એક દૈત્ય હોય છે. એ તો શિવજી છે. નહીં, શિવજી નહીં, એક ઈ સિવાય એક છે બીજો. કાલિકાનો તે ફોટો છે ને. અચ્છા, એ જગદંબાની વાત કરો છો, એ મહિષાસુરની વાત છે. એ જે પેલા ભેંસમાંથી આખો પુરુષ પ્રગટ થાય છે, એ કથા આપણે આના પહેલા આવી એવી. તો એ જગદંબા છે, આ મહાકાલી છે. આમ ચંડ અને મુંડના ઉદ્ધારની કથા જે છે એ સપ્તમ અધ્યાયમાં કહી
અષ્ટમ અધ્યાયની અંદર રક્તબીજના વધની વાત છે. રક્તબીજ એટલે કે જે જ્યાં જ્યાં એના બીજ પડે છે ને ત્યાંથી એ પ્રગટ થાય છે, એટલા એક વાસનાનું રૂપ છે. તો શુંભને ન માર્યું? શુંભને હજી એ બધા તો હજી તો બધા શુંભ નિશુંભ તો છેલ્લે આવશે. એ તો મૂળ રાજા છે દૈત્યોના, એટલે આ બધા તો એમના સેવકો છે. ચંદ્રમુંડેના સેવક હતા. આગળ રક્તબીજને શું કહેતા હતા? એ આગળ આવશે કે રક્તબીજ છે એ વાસનાનું સ્વરૂપ છે, કે એ વારંવાર ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં એને આધાર મળી જાય તો એ ત્યાંથી ફરીથી પ્રગટ થઈ જાય. જેમ વાસના છે, જેમ પેલા રક્તબીજનું રક્તનું ગુંદ પડતું ત્યાંથી રક્તબીજ ઉત્પન્ન થતો, એમ વાસનાને જ્યાં જ્યાં પણ એમ લાગે કે અહીંયા કામ કરવા જેવું છે તો એ પોતે તરત જ ત્યાંથી પ્રગટ થઈ જાય ને પછી જે ઉપાસના છે એને ખતમ કરી અને વ્યક્તિને વાસનાની અંદર ડૂબાડી દે. તો રક્તબીજ છે એ બીજ રીતે વધે છે કે જ્યાં જ્યાં એને રક્ત મળી જાય એ બીજ જમીનનો સ્પર્શ થાય ને પાછો વધે. એમ આપણને જ્યાં જ્યાં ચાન્સ મળે ત્યાં ત્યાં આપણી કામનાઓ અને વાસનાઓ કે જેની કોઈ એટલી બધી જરૂર નથી છતાં પણ એટલા અનેક રૂપો ધારણ કરે, તો એના ઉદ્ધારની વાત છે. ઓમ અરુણામ કરુણા તરંગિતાક્ષીમ ધૃતપાશાંકુશ બાણ ચાપહસ્તામ અણિમાદિભિરાવૃતામ મયુખૈ રહમિત્યેવ વિભાવયે ભવાનીમ. હું અણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત ભવાનીનું ધ્યાન કરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે, તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા હાથોમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઓમ ઋષિરુવાચ ચંડે ચ નિહતે દૈત્યે મુંડે ચ વિનિપાતિતે બહુલેષુ ચ સૈન્યેષુ ક્ષયિતેષ્વ સુરેશ્વરઃ તતઃ કોપપરાધીનાં ચેતા શુંભ પ્રતાપવાન ઉદ્યોગમ સર્વ સૈન્યાનાં દૈત્યાનાં આદિદેશઃ અદ્ય સર્વબલૈર્દૈત્યઃ ષડશીતિ હૃદાયુધાઃ કંબુનામ ચતુરશીતિર નિર્યાંતુ સ્વબલૈર્વૃતઃ. ઋષિ કહે છે કે ચંડ અને મુંડ નામના દૈત્યોના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શુંભના મનમાં ઘણો ક્રોધ થયો. તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી. આજે ઉદાયુદ્ધ નામના 86 દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યોના 84 સેના નાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. કોટિવીર્ય કુળના 50 અને ધૌમ્ર કુળના 100 અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે. કાલક, દૌરદ, મૌર્ય અને કાલકે અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે. આમ કહીને એમણે બધી સેનાઓને તૈયાર કરી. કોટિવીર્યાણિ પંચાશદ અસુરાણામ કુલાનિ વૈ શતમ કુલાનિ ધૌમ્રાણામ નિર્ગચ્છન્તુ મમાગ્નયા કાલકા દૌરદા મૌર્યઃ કાલકેયસ તથા સુરાઃ યુદ્ધાય સજ્જા નિર્યાંતુ આજ્ઞયા ત્વરિતા મમ ઇત્યજ્ઞપ્ય સુરપતિઃ શુંભો ભૈરવ શાસનઃ નિર્જગામ મહાસૈન્ય સહસ્રૈર બહુભિર્વૃતઃ. અષ્ટમ અધ્યાયના 8મા શ્લોકમાં કહે છે ઋષિ, ભયાનક શાસન કરનારા દૈત્યરાજ શુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકારોથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટારવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો. દેવીનું નામ છે ચંદ્રઘંટા. ઘંટા હાથમાં છે. ધનુષ્યનો ટંકારો, સિંહની ત્રાડો અને ઘંટારવથી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી. તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયીની બન્યા. તતઃ સિંહો મહાનાદમ અતીવ કૃતવાન નૃપ ઘંટાસ્વનેન તન્નાદમ અંબિકા ચોપબૃહયત ધનુર્જ્યા સિંહ ઘંટાનામ નાદા પૂરિત દિંગમુખા નિનાદેર ભીષણૈઃ કાલી જિજ્ઞે વિસ્તારિતાનના. તમ નિનાદમુપશ્રુત્ય દૈત્ય સૈન્યશ્ચતુર્દિશમ દેવી સિંહસ્ તથા કાલી સરોષૈઃ પરિવારિતઃ. તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યોની સેનાઓએ ચારે તરફથી આવીને ચંડિકા દેવી, સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા. એતસ્મિન અંતરે ભૂપ વિનાશાય સુરદ્વિષામ ભવાયામર સિંહાના મતિવીર્ય બલાન્વિતાઃ.
આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરોમાંથી નીકળીને તેમના જ રૂપમાં દેવી ચંડિકા પાસે આવી. બ્રહ્મેશ ગુહ વિષ્ણુ નામ તથેન્દ્રસ્ય ચ શક્તયઃ શરીરેભ્યો વિનિષ્ક્રમ્ય તદ્રૂપૈશ્ચ ચંડિકામ યયુઃ યસ્ય દેવસ્ય યદ્રૂપમ યથા ભૂષણ વાહનમ તદ્વદેહી તચ્છક્તિ રસુરાન યુદ્ધમાયેવ. હવે બહુ અદ્ભુત વર્ણન છે. અલગ અલગ શક્તિઓ જે ચંડિકા દેવી પાસે આવી એ કેવી હતી તો એમાં અલગ અલગ દેવીઓનું વર્ણન છે. યસ્ય દેવસ્ય યદ્રૂપમ યથા ભૂષણ વાહનમ, જે દેવતાનું જેવું રૂપ હતું, જેવી વેશભૂષા અને જેવું વાહન છે, બરાબર તેવા જ સાધનોથી સંપન્ન થઈને તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી. તદ્વદેહી તચ્છક્તિ રસુરાન યુદ્ધમાયેવ. સર્વપ્રથમ હંસયુક્ત વિમાનાગરે સાક્ષસૂત્ર કમંડલુઃ આયાતા બ્રહ્મણ શક્તિર બ્રહ્માણી સાભિધીયતે. સૌ પ્રથમ હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેને લોકો બ્રહ્માણી કહે છે. જે આ બધા અલગ અલગ કુળ દેવીઓના રૂપમાં જે અનેક દેવીઓ પૂજાય છે તો એ બધી શક્તિઓ ક્યાંથી પ્રગટ થઈ તેનું વર્ણન છે. બ્રહ્માણી દેવી ક્યારે પ્રગટ થયા હતા? બ્રાહ્મણોમાં અનેકના કુલદેવી હોય છે બ્રહ્માણી દેવી. તો આવી રીતે આ યુદ્ધ સમયે બ્રહ્માજીની શક્તિ સ્વરૂપે બ્રહ્માણી દેવી, પટેલોમાં પણ બ્રહ્માણી દેવી હોય છે કુલદેવી તરીકે. તો એ બ્રહ્માણી દેવી કે જે બ્રહ્મની શક્તિ છે એ રૂપે તેઓ પૂજાયા. માહેશ્વરી વૃષારૂઢા ત્રિશૂલ વરધારિણી મહાહિ વલયા પ્રાપ્તા ચંદ્રરેખા વિભૂષણા. આ જે તે દેવી છે ને એના એક એક મંત્રો છે, એમની પ્રાગટ્યની જે કથા છે ને. મહાદેવજીની શક્તિ કે જે વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલી, મહાનાગનું કંકણ પહેરેલું હતું, મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને તે ત્યાં આવી પહોંચી. કૌમારી શક્તિ હસ્તા ચ મયુરવરવાહના યુદ્ધમભ્યાયો દૈત્ય અંબિકા ગુહરૂપિણી. કાર્તિકેયજીની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. તથૈવ વૈષ્ણવી શક્તિ ગરુડો પરિસંસ્થિતા શંખ ચક્ર ગદા શારંગ ખડગ હસ્તાભ્યુપાયો. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર વિરાજમાન થઈને ભુજાઓમાં શંખ ચક્ર ગદા શારંગ ધનુષ અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞવારાહ મતુલમ રૂપમ યા બિભ્રતો હરેહે શક્તિ સાપ્યાયો તત્ર વારાહિમ બિભ્રતિ તનુ. યજ્ઞવારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ છે તે પણ વારાહ શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ. આપણે ત્યાં વારાહી દેવીના મંદિરો છે સાઉથમાં, તો એ વરાહની જે શક્તિ છે વારાહી, તો ત્યાં દેવી છે કે જેમનું મુખ વરાહ જેવું છે અને વારાહી દેવીની પૂજાઓ થાય છે. જૈન પરંપરાની અંદર વારાહી દેવીની પૂજા થાય છે. એમાં વરાહ ભગવાન તો છે જ, વારાહી દેવી પણ છે. તો વરાહ દેવી જેવી જ લાગે, પણ એ દેવીને આમ શરીર આખું સ્ત્રીનું છે ને મુખ છે વરાહનું છે. ત્યારબાદ વજ્રહસ્તા તથૈવેન્દ્રી નારસિંહી નૃસિંહસ્ય બિભ્રતિ સદૃશમ વપુઃ પ્રાપ્તા તત્ર સટાક્ષે પક્ષિપ્ત નક્ષત્ર સંહતિ. નારસિંહી શક્તિ પણ નરસિંહના જેવું શરીર ધારણ કરીને ત્યાં આવી. તેની ગરદન પરના વાળના ઝટકાથી આકાશના તારા વિખરાઈ જતા હતા. વજ્રહસ્ત્રા તથૈવેન્દ્રી ગજરાજો પરિસ્થિતા પ્રાપ્તા સહસ્રનયના યથા શક્રસ તથૈવ સા. વજ્રહસ્તા આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વજ્ર લઈને ગજરાજ ઐરાવત પર આરૂઢ થઈને આવી. તેને પણ સહસ્ર નેત્ર હતા, ઇન્દ્રના જેવું જ તેનું પણ રૂપ હતું. તતો દેવી શરીરાત્તુ નિષ્ક્રાંતાતિ ભીષણા ચંડિકા શક્તિ રત્યુગ્રા શિવા શત નિનાદિની. ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું કે મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આ અસુરોનો સંહાર કરો. ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ, જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી. સા ચાહ ધૂમ્ર જટિલમ ઈશાનમ અપરાજિતા દૂતત્વમ ગચ્છ ભગવન પાર્શ્વમ શુંભ નિશુંભયોઃ. તે અપરાજિતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું કે હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ.
બ્રૂહિ શુંભમ નિશુંભમ ચ દાનવાવતી ગર્વિતો યે ચાન્ય દાનવાસ્તત્ર યુદ્ધાય સમુપસ્થિતાઃ ત્રૈલોક્યમિન્દ્રો લભતામ દેવાઃ સંતુ હવિર્ભુજઃ યુયમ પ્રયાત પાતાલમ યદિ જીવિતુમ ઇચ્છથ. અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે તે ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશો કહી સંભળાવો કે હે દૈત્યો, જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ. ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય મળી જાય અને દેવતાઓ યોગ્ય ભાગનો ઉપભોગ કરતા થાય. ત્રૈલોક્યમ ઇન્દ્રો લભતામ દેવાઃ સંતુ હવિર્ભુજઃ યુયમ પ્રયાત પાતાલમ યદિ જીવિતુમ ઇચ્છથ બલાવલેપાદથ ચેત ભવંતો યુદ્ધકાંક્ષિણઃ તદા ગચ્છત તૃપ્યંતુ મચ્છિવાહ પીશિતેન વહ. કહે કે જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવી જાઓ. મારી શિવાઓ એટલે કે યોગીનીઓ તમારા કાચા માંસથી તૃપ્ત થશે. યતો નિયુક્તો દૌત્યેન તયા દિવ્યા શિવ સ્વયં શિવદૂતીતિ લોકેસ્મ્યુસ તતઃ સાખ્યાતિમાગતા. જો કે તે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા, તેથી તે શિવદૂતીના નામે સંસારમાં વિખ્યાત થઈ. શિવદૂતી સ્વરૂપેણ આખા શ્લોક પણ છે આગળ. તો એ દેવી છે એ જ પછી શિવદૂતીના નામે પ્રગટ થયા. તે પીશુત્વા વચો દિવ્યા સર્વાખ્યાતમ મહાસુરાહ અમરશા પૂરિતા જગમુર યત્ર કાત્યાયની સ્થિતા. તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ક્રોધે ભર્યા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા. આજે આમ કાત્યાયની માતાનો જ દિવસ છે. ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, છઠ્ઠો દિવસ છે કાત્યાયની દેવીનો દિવસ છે. તો આજે એ જ કથા પણ આવી ગઈ કે કાત્યાયની તરફ તેઓ વધ્યા. તતઃ પ્રથમમેવાગ્રે શરશક્તિષ્ટિ વૃષ્ટિભિઃ વવર્ધુ રુદ્ધતામર્ષાસ્તામ દેવી મમરાહરયઃ. ત્યારબાદ દૈત્યો રોષે ભરાઈને પહેલા દેવી પર બાણો, શક્તિઓ, વૃષ્ટિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે દેવીએ પણ રમત રમતમાં લીલાપૂર્વક જ ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો, ત્રિશૂળ શક્તિ અને પરશુ અને મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા એ શસ્ત્રોનો એમણે કાપી અને સંહાર કર્યો. તસ્યાગ્રતસ્તથા કાલી શૂલપાત વિદારિતાન ખટ્વાંગ પોથિતાંશ ચારીન કુર્વતી વ્યચરતદા સાચતાન પ્રહિતાન બાણૈ છૂલ શક્તિ પરશ્વદાન ચિચ્છેદ ચ લીલિયાધમાત ધનુર્મુક્તિર મહેશુભી. તસ્યાગ્રતસ્તથા કાલી શૂલપાત વિદારિતાન ખટ્વાંગ પોથિતાંશ ચારીન કુર્વતી વ્યચરતદા કમંડલુ જલાક્ષેપ હતવીર્યાન હતૌજસઃ બ્રહ્માણી ચા કરો શત્રુન યેન યનસ્મ ધાવતી માહેશ્વરી ત્રિશૂલેન તથા ચક્રેણ વૈષ્ણવી દૈત્યાન જગાન કૌમારી તથા શક્ત્યાતિ કોપના ઐન્દ્રી કુલિશપાતેન શતશો દૈત્ય દાનવાહ પેતુર વિદારિતા પૃથ્વ્યમ રુધિરોઘ પ્રવર્ષિણઃ તુંડ પ્રહાર વિધ્વસ્તા દંષ્ટ્રાગ્ર ક્ષત વક્ષસઃ વારાહ મૂર્તિ અને પતંશ ચક્રેણ ચ વિદારિતા. હવે અલગ અલગ દેવીઓએ કેમ યુદ્ધ કર્યું એની વાત કરે છે. એ પછી કાલિકા તેમની આગળ થઈને ત્રિશૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાંગથી તેમનો કચ્ચર ઘાણ કાઢતા રણભૂમિમાં વિચરણ કરવા લાગ્યા. દેવી બ્રહ્માણી પણ જે તરફ ધસતા હતા ત્યાં ત્યાં પોતાનું કમંડળનું જળ છાંટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા. માહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવીએ ચક્રથી, અત્યંત ક્રોધે ભરાયેલી કુમાર કાર્તિકેયની શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભી દીધું. ઇન્દ્રની શક્તિના વજ્રના પ્રહારોથી રહેસાઈ જઈને સેંકડો દૈત્યો દાનવો લોહીની ધારાઓ વહાવતા ધરતી પર પટકાઈ પડ્યા. વારાહી શક્તિએ કેટલાય દૈત્યોને પોતાના માથાના પ્રહારોથી નષ્ટ કર્યા. દાંતોના અગ્રભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યો તેઓના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા. નખૈર વિદારિતાંશ્ચાન્યાન ભક્ષયંતી મહાસુરાન નારસિંહી ચચારાજો નાદપૂર્ણ દિગંબરા ચંડાટ્ટહાસે રસુરઃ શિવદુત વિદૂષિતઃ પેતો પૃથિવ્યમ પતિતૌ તૌશ્ચ ખાદાથ સાતદા ઇતિ માતૃગણમ ક્રુદ્ધમ મર્દયંતમ મહાસુરાન દૃષ્ટ્વાભ્યુપાયર વિવિધેર નેશુર દેવારી સૈનિકાઃ. આગળ કહે છે કે નારસિંહની શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજા મહાદૈત્યોને ખાઈને તથા સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશને ગુંજવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચરણ કરવા લાગી. કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટ્ટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા પછી તેમને શિવદૂતીએ ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધા. પલાયન પરાન દૃષ્ટ્વા દૈત્યાન માતૃગણાર્દિતાન યોદ્ધુમભ્યયો ક્રુદ્ધો રક્તબીજો મહાસુરઃ. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણો દેવી શક્તિઓના સમૂહને અનેક રીતે મોટા મોટા અસુરોનું મર્દન કરતા જોઈને દૈત્ય યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા. માતૃગણોથી
ત્રસ્ત દૈત્યોને યુદ્ધ ભૂમિમાંથી નાસ્તા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો. રક્તબિંદુર યદા ભૂમો પતત્યસ્ય શરીરતઃ સમુત્પતતિ મેદિન્યમ તત્પ્રમાણસ્તદાસુરઃ. તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું એ પૃથ્વી પર પડતું હતું ત્યારે ત્યાં તેના જેવો જ શક્તિશાળી બીજો એક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતો હતો. યુધેસ ગદાપાણી રીન્દ્ર શક્ત્યા મહાસુરઃ તતશ્ચૈન્દ્રી સ્વવજ્રેણ રક્તબીજમ અતાડયત. મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્ર શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે ઐન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી રક્તબીજને માર્યો. કુલિશેન હતસ્યાશુ બહુસુસ્રાવ શોણિતમ સમુત્તસ્થુસ્તતો યોધાસ્તદ્રુપાસ્તત પરાક્રમઃ. વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જેવા જ રૂપ પરાક્રમી યોદ્ધાઓ ઉત્પન્ન થવા લાગ્યા. એટલે કે એ પોતે જ અનેક રૂપમાં પ્રગટ થયો. યાવંતઃ પતિતઃ તસ્ય શરીરાદ રક્તબિંદવઃ તાવંતઃ પુરુષા જાતઃ તદ્વીર્ય બલવિક્રમઃ. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા. તે બધા રક્તબીજના જેવા જ વીર્યવાન, બળવાન અને પરાક્રમી હતા. રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્યો પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોનો પ્રહારો કરતા તથા ત્યાં માતૃગણોની સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા. તે ચાપી યુધુસ્તત્ર પુરુષા રક્ત સંભવાહ સમમ માતૃભિરત્યુગ્ર શસ્ત્ર પાતાતિ ભીષણમ. આ વાસનાનું રૂપક છે એટલા માટે એ જ્યાં જેટલી થાય એટલી પ્રબળ જ થાય અને જેમ પહેલા થયું એવી જ થાય. એટલે એક કરતા બીજી ચડે ખરી પણ વાસના કોઈ દિવસ ઉતરે નહીં. એટલે માટે વાસના છે એ ઉપાસનાને નષ્ટ કરે છે અને વાસના છે અધોગમન કરાવે છે, ઉપાસના ઉર્ધ્વગમન કરાવે છે. વાસના છે એ બહુ સહેલી છે, ઉપાસના બહુ અઘરી છે. વાસનાથી વારંવાર વાસનાના ચાન્સીસ મળે, ઉપાસનાથી વારંવાર ઉપાસનાના ચાન્સીસ ન મળે. એટલે ઉપાસના એક વખત થાય પછી કન્ટિન્યુ કરવી પડે તો જ એ આગળ વધે. જ્યારે વાસના તો કાયમી નૂતન નવી અને પછી એનો પાછો એક વખત વૈરાગ્યનો પણ સમય આવે પાછું એ મન થાય. એટલે આ બહુ સહજ છે. પુનશ્ચ વજ્રપાતેન ક્ષતમસ્ય શિરો યદા વવાહ રક્તમ પુરુષસ્તતો જાતઃ સહસ્રશઃ વૈષ્ણવી સમરે ચૈનમ ચક્રેણા વિજગાનઃ ગદયા તાડયામાસ ઐન્દ્રી તમસુરેશ્વરમ. ફરીથી જ્યારે વજ્રના પ્રહારથી તે રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું ને તેમાંથી હજારો પુરુષ ઉત્પન્ન થઈ ગયા. વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રનો પ્રહાર કર્યો તથા ઇન્દ્રી શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો. હજી આ લોકો પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો તો વાપરે છે પણ આગળ પછી શું થશે હજી મુખ્ય દેવી જ બધું કરવાના છે. વૈષ્ણવી ચક્ર ભિન્નસ્ય રુદ્રસ્રાવ સંભવૈઃ સહસ્રશો જગદ વ્યાપ્તમ તત્પ્રમાણેર મહાસુરૈઃ. વૈષ્ણવી ચક્રના ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું તેમાંથી તેના જેવા જ આકારવાળા જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું. આમાં સમજવા જેવું એ જ છે કે વાસનાની સામે આપણે આપણા કોઈ અસ્ત્રો શસ્ત્રો ઉપાડવાના હોતા નથી. કારણ કે આપણે જ્યારે એ જે તે અસ્ત્રો કે શસ્ત્રો વાસનાને ખતમ કરવા માટે થઈને યુઝ કરીએ છીએ, ખરેખર વાસના છે કોઈ દિવસ શાંત થવાની જ નથી. વાસનાને શાંત કરવાના ઉપાય કરવાને બદલે જો ઉપાસના તરફ મન મળી જાય તો વાસના ઉપરનો કંટ્રોલ કરવો છે સહેલો બની જાય. કોઈ એમ કે હું વાસના ઉપર કંટ્રોલ કરું જેથી મારી ઉપાસના છે એ સહજ, એવું છે જ નહીં. વાસના તરફ જોવાનું જ નથી, ફક્ત ઉપાસનાને જ બળ આપવાનું છે. વાસનાને જો શાંત કરવા રહેશું તો એ તો પાછી ઉપર નીચે થતી જ રહેવાની છે. એટલે રક્તબીજ ઉપર અનેક શસ્ત્રોનો પ્રયોગ થયો એ તો પાછો જ પ્રગટ થતો જ રહેવાનો છે. એટલે હંમેશા જે સાત્વિકતા છે એના તરફ જેટલું વધારે ધ્યાન રહે તો તામસી પણ છે એ તો કોઈ એમ કહે કે અંધારું નીકળી જાય, અંધારું નીકળી જાય, અંધારું નીકળી જાય તો જ પ્રકાશ આવે, એવું નથી. તમે દીવો કરી લો એટલે પ્રકાશ તો. એટલે મૂળ વાત છે કે વાસના તરફ ધ્યાન જ નથી આપવાનું. આપણે સાત્વિકતા અને દિવ્યતા અને ઉપાસના તરફ જ્યારે ધ્યાન આપીએ ત્યારે વાસના તો એની મળે, કારણ કે વાસના ખતમ થવાની જ નથી. આ દ્વંદ્વથી ભરેલી દુનિયા છે એટલે એમાં દુર્ગુણ છે તો સદગુણ છે જ. વાસનાને કોઈ નષ્ટ નહીં કરી શકે, ઉપાસનાને વધારી શકાય. તમસને કોઈ શાંત નહીં કરી શકે. એટલે આપણે તે તો અસતોમાં સદગમય
તું અસતને છોડી દે ને તું સત્ય તરફ જા. તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોર્માં અમૃતમ ગમય. તો ત્યાં મૂળ વાત છે કે અમૃતમ ગમય, જ્યોતિર્ગમય, અસતોમાં સદગમય. તો પેલા બધાને છોડીને આપણે મૂળ જે ધારા છે એને પકડી રાખીએ. એટલે આપણે કચરો બહુ છે, બહુ કચરો છે, તો કચરો આમને પડ્યો રહે. તું હાથમાં સાવરણી લે અને વાળવાનું શરૂ કરી દે, એની મેળે બધું સ્વચ્છ થશે. એટલે આપણે જો તમસને જોઈએ રાખશું તો એ કંઈ થવાનું નથી. એટલે વાસના તો કોઈ દિવસ મટવાની જ નથી. એટલા માટે ઉપાસના તરફનું જો ધ્યાન હોય તો વાસનાની મેળે ખતમ થઈ જાય. આમાં એટલા માટે આટલા બધા પ્રહારો કરવાથી પણ એ પાછો અનેક ગણો થઈ રહ્યો છે. કૌમારી શક્તિ એ શક્તિથી, વારાહી શક્તિ એ ખડગથી અને માહેશ્વરી શક્તિ એ ત્રિશૂળથી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો. ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃશક્તિઓ પર અલગ અલગ પ્રહારો કર્યા. શક્તિ શૂળ વગેરેથી અનેક વાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું. આનાથી દેવતાઓને ઘણો ભય થયો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈ ચંડિકા દેવીએ કાલિકાને શીઘ્રતાપૂર્વક કહ્યું કે ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો. સ ચાપી ગદયા દૈત્ય સર્વા એવા હનત પૃથક માતૃ કોપ સમાવિષ્ટો રક્તબીજો મહાસુરઃ તસ્યાહ તસ્ય બહુધા શક્તિ શૂલાદિભિર્ભુવિ પપાતયો વૈ રક્તોગસ્તેના સંછતશો સુરઃ તૈશ્ચા સુરક્ષૃક સંભૂતૈરસુરૈ સકલં જગત વ્યાપ્તમાસિત તતો દેવા ભયમા જગમુરુત્તમમ. તાન વિષણાન સુરાન દૃષ્ટ્વા ચંડિકા પ્રાહ સત્વરા ઉવાચ કાલિમ ચામુંડે વિસ્તીર્ણમ વદનમ કુરુ. તથા મારા શસ્ત્રપાતથી એટલે કે રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે પોતાના આ આતુર મુખથી ભરખી જાઓ. એટલે તમે તમારું મુખ એટલું મોટું કરો કે રક્તબીજના જે બિંદુઓ છે એ તમારી જીભમાં જ પડે, એનાથી બહાર ક્યાંય નહીં જવા જોઈએ. એ બહાર પડશે તો એ અનેક ગણો પ્રગટ થશે. તમારી અંદર જ પ્રગટ થાય તો તમારામાં એ શાંત થઈ જાય. ભક્ષયંતી ચરણે તદુત્પન્નાન મહાસુરાન એવ મેષ ક્ષયમ દૈત્ય ક્ષીણ રક્તો ગમિષ્યતિ ભક્ષ્યમાણસ ત્વયા ચોગ્રા નચોત્પત્સ્યંતિ ચાપરે ઇત્યુક્ત્વા તમ તતો દેવી શૂલેનાભિજગાનતમ મુખેન કાલી જગૃહે રક્તબીજસ્ય શોણિતમ તતો સાવા જગાનાથ ગદયા તત્ર ચંડિકામ નચાસ્યા વેદનામ ચક્રે ગદાપાતોલ્પિકામપી તસ્યાહ તસ્ય દેહાત્તુ બહુ શુશ્રાવ શોણિતમ યતસ્તતસ્તદ વક્ત્રેણ ચામુંડા સંપ્રતિચ્છતિ મુખે સમુદ્ગતા યસ્યા રક્તપાતાન મહાસુરઃ. કહે છે કે આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખી જતા રહીને તમે યુદ્ધ ભૂમિમાં વિચરતા રહો. આમ કરવાથી તે દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ ત્રિશૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યારે તે દૈત્ય ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો, પરંતુ તે ગદા પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શક્યો નહીં અને રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું. પરંતુ જેવું તે વહ્યું કે તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું અને રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ તેઓ પી ગયા. એવું તમે માતાજીનું ચિત્ર જોયું હશે કે એક એમના હાથમાં મુખ છે અને એમાંથી લોહી વહે છે, એમાંથી નાના નાના અસુરો પડી રહ્યા છે અને દેવી એને પોતાના મુખની અંદર સમાવી રહ્યા છે. તો એ આ કાલી દેવી છે, ભદ્રકાલી. તાંશ્ચ ખાદાથ ચામુંડા પપૌતસ્ય ચ શોણિતમ દેવી શૂલેન વજ્રેણ બાણૈરસિભિર્વૃષ્ટિભિઃ જગાન રક્તબીજમ તમ ચામુંડા પીત શોણિતમ સપપાત મહિપૃષ્ઠે શસ્ત્ર સંઘ સમાહતઃ નિરક્તશ્ચ મહિપાલ રક્તબીજો મહાસુરઃ તતસ્તે હર્ષમતુલમવાપુસ્તરી દશાંદ્રપ તેષાં માતૃગણો જાતો નનૃતાશ્રમ મદોદ્ધત. ઓમ. રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ પી ગયા. અને ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર, બાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો.
હે રાજન, આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલો તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓને અનુપમ હર્ષ થયો અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવો થઈને નૃત્ય કરવા લાગ્યો. માતાજીઓના જે બધા ગણો હતા એ ખૂબ નૃત્ય કરવા લાગ્યા અને દેવી સમક્ષ પ્રસન્નતા વ્યક્ત કરવા લાગ્યા. નવમ અધ્યાય. આની અંદર શુંભ અને નિશુંભમાંથી એક નિશુંભના ઉદ્ધારની કથા છે. ઓમ બંધુક કાંચન નિભમ રુચિરાક્ષમાલામ પાશં કુશૌચ વરદામ નિજ બાહુદંડૈઃ બિભ્રાણમિંદુ શકલાભરણમ ત્રિનેત્રમ અર્ધાંબિકેશ મનિષમ વપુરાશ્રયામી. હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું. તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રિત છે. તેઓ પોતાની ભુજાઓમાં સુંદર અક્ષમાળા, પાશ, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે. અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ 3 નેત્રોથી સુશોભિત છે. આવી દેવીને અમે પ્રણામ કરીએ છીએ. રાજોવાચ. ઓમ રાજોવાચ. વિચિત્રમિદમાખ્યાતમ ભગવન ભવતા મમ દિવ્યાશ્ચરિત મહાત્મ્યમ રક્તબીજ વધાશ્રિતમ ભૂયશ્ચેચ્છમ્યહમ શ્રોતુમ રક્તબીજે નિપાતિતે ચકાર શુંભો યત્કર્મ નિશુંભશ્ચાતિ કોપનઃ. હે ભગવાન, રાજાએ પૂછ્યું, તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય મને કહી બતાવ્યું. હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કંઈ કર્મ કર્યું તે હું સાંભળવા ઈચ્છું છું. હવે મેઇન બોસ નીચે ઉતર્યા. ઋષિરુવાચ. ચકાર કોપ મતુલમ રક્તબીજે નિપાતિતે શુંભાસુરો નિશુંભશ્ચ હતેષ્વન્યેષુ ચાહવે હન્યમાનમ મહાસૈન્યમ વિલોક્યામર્ષમુદ્વહન અભ્યધાવન નિશુંભોથ મુખ્યયા સુરસેનયા તસ્યાગ્રતસ્તથા પૃષ્ઠે પાર્શ્વયોશ્ચ મહાસુરાઃ સંદષ્ટૌષ્ઠપુટા ક્રુદ્ધા હંતુમ દેવીમ ઉપાયયુઃ આજગામ મહાવીર્યઃ શુંભોપી સ્વબલનિવૃતઃ નિહંતુમ ચંડિકામ કોપાત કૃત્વા યુદ્ધમ તુ માતૃભિઃ તતો યુદ્ધમતિવાસિત દિવ્યા શુંભ નિશુંભયોઃ શરવર્ષમતિ ઉગ્રમ મેઘયોરિવ વર્ષતોઃ ચિચ્છેદાંસ્તૈં છરાંસ્તાભ્યમ ચંડિકા સ્વશરોત્કરૈઃ તાડયામાસ ચાંગેષુ શસ્ત્રોઘૈરસુરેશ્વરો. કહે કે હે રાજન, યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધની કોઈ સીમા ન રહી. પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારાઈ જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી. તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જે ક્રોધપૂર્વક દેવીને મારી નાખવા આવી પહોંચ્યા. પરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ક્રોધવશ ચંડિકાને મારવા માટે આવી પહોંચ્યો. ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ઘોર સંગ્રામ શરૂ થયો. તે બંને દૈત્યો વાદળાઓની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા. તે બંને ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને વિંધી નાખ્યા. નિશુંભો નિશિતમ ખડગમ ચર્મ ચાદય સુપ્રભમ અતાડેન મૂર્ધની સિંહમ દિવ્યા વાહનમુત્તમમ તાડિતે વાહને દેવી ક્ષુર પ્રેરણાસિમુત્તમમ નિશુંભસ્યાસુ ચિચ્છેદ ચર્મ ચાપ્યષ્ટ ચંદ્રકમ. નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો. પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ ક્ષુરપ્ર નામના બાણથી નિશુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં 8 ચંદ્ર જડાયેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. છિન્ને ચર્મણી ખડગે શક્તિમ ચિક્ષેપ સોસુરઃ તામપ્યસ્ય દ્વિધા ચક્રે ચક્રેણાભિમુખા ગતામ. ઢાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી, પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ 2 ટુકડા કરી નાખ્યા. કોપાધમાતો નિશુંભોથ શૂલમ જગ્રાહ દાનવઃ આયાતમ મુષ્ટિપાતેન દેવી તચ્ચાપ્ય ચૂર્ણયત. હવે તો નિશુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે ત્રિશૂળ પાડ્યું, પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેના પર મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો. અવિદ્યાથ ગદામ સોપી ચિક્ષેપ ચંડિકામ પ્રતિ સાપી દિવ્યા ત્રિશૂલેન ભિન્ના ભસ્મત્વમાગતા. ત્યારે તેણે ગદા ઘુમાવીને ચંડિકા પર ચલાવી, પરંતુ તે પણ દેવીના ત્રિશૂળથી કપાઈને ભસ્મ થઈ ગઈ. તતઃ પરશુહસ્તમ તમ આયંતમ દૈત્ય પુંગવમ આહત્ય દેવી બાણો ઘેર પાતયત ભૂતલે.
ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહથી તેને ઘાયલ કરીને ધરાશાયી કરી દીધો. તે ભયંકર મહાપરાક્રમી ભાઈ નિશુંભના ધરાશાયી થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ આવ્યો. તસ્મિન નિપતિતે ભૂમૌ નિશુંભે ભીમ વિક્રમે ભ્રાતર્યતિવ સંકૃદ્ધ પ્રયૌ હંતુમંબિકામ સ રથસ્થસ્થથા ત્યુચ્ચર ગૃહીત પરમાયુધૈઃ ભુજે રષ્ટાભિરતુલેર વ્યાપ્યા શેષમ બભૌ નભઃ. રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી 8 અનુપમ ભુજાઓથી સઘળા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો. એવડી મોટી ભુજા હતી એની કે જેનાથી આખું આકાશ ઢકાઈ જતું હતું. તે દૈત્ય કેવડો અને પછી એનો રથ એવડો અને બધું જ. તમ આયાતમ સમાલોક્ય દેવી શંખમ અવાદયત જ્યા શબ્દમ ચાપી ધનુષશ્ચકારાતિવ દુસ્સહમ. તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુસ્સહ્ય ટંકાર કર્યો. પૂરયામાસ્ય કકુભો નિજઘંટા સ્વનેન ચ સમસ્ત દૈત્ય સૈન્યાનામ તેજોવધ વિધાયિનામ તતઃ સિંહો મહાનાદૈસ્ત્યાજિતેભ મહામદૈઃ પૂરયામાસ ગગનમ ગામ તથૈવ દિશો દશ તતઃ કાલી સમુત્પત્ય ગગનમ ક્ષ્મામ તાડયત કરાભ્યમ તન્નિનાદેન પ્રક્સ્વનસ્તે તિરોહિતઃ. ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાડથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મદ દૂર થઈ જતો હતો તેનાથી આકાશ પૃથ્વી અને દશે દિશાઓને ગુંજતી કરી મૂકી. અને પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછાળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો કે જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા, એટલે કે શાંત થઈ ગયા. પૃથ્વી ઉપર મુક્કો માર્યો. માણસ ગુસ્સો કરે તો કેમ ટેબલ ઉપર હાથ પછાડે, એમ દેવી પોતાના ક્રોધને અટ્ટાટહાસમ અશિવમ શિવદૂતી ચકારહ તૈઃ શબ્દૈરસુરાસ્ત્રેષુ શુંભ કોપમ પરમ યયો. એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું. તે હાસ્ય સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભને બહુ ક્રોધ આવ્યો. દુરાત્મૌસ્તિષ્ઠતિષ્ઠેતિ વ્યાજહારંબિકા યદા તદા જયેત વિહિતમ દેવૈરાકાશ સંસ્થિતૈઃ શુંભેનાગત્ય શક્તિર્મુક્તા જ્વાલાતિ ભીષણા આયાન્તિ વહની કૂટાભા સા નિરસ્તા મહોલ્કયા સિંહનાદેન શુંભસ્ય વ્યાપ્તમ લોકત્રયાંતરમ નિર્ઘાત નિસ્વનો ઘોરો જીતવાન અવનીપતે. તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા ઊભો રહે, ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા કે જય હો જય હો. શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી. આ તો એટલું મોટું યુદ્ધ થઈ રહ્યું હતું કે અંતરિક્ષની બધી વસ્તુનો ઉપયોગ આમ હાથેથી કરતા હતા. તે સમયે શુંભની સિંહ ગર્જનાથી ત્રણેય લોકો ગુંજી ઉઠ્યા. તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને દબાવી દીધા. શુંભ મુક્તાઈંછરાન દેવી શુંભસ્તત પ્રહિતાઈંછરાન ચિચ્છેદસ્વશરે રુગ્રેહી શતશોથ સહસ્ત્રશઃ. શુંભ છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા. તતઃ સા ચંડિકા ક્રુદ્ધા. ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શૂલેનાભિજઘાનતમ સતદાભિહતો ભૂમો મૂર્છિતો નિપપાતઃ. ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભ પર ત્રિશૂળનો પ્રહાર કર્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો. એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા. તતો નિશુંભ સંપ્રાપ્ય ચેતના માત્તકાર્મુકઃ આજ ઘાના શરીર દેવીમ કાલિમ કેસરિણમ તથા પુનશ્ચ કૃત્વા બાહુનામ અયુતમ દનુજેશ્વરઃ ચક્રાયુધેન દિત્યશ્છાદયામાસ ચંડિકામ. તતો ભગવતી ક્રુદ્ધા દુર્ગા દુર્ગાર્તિ નાશિની ચિચ્છેદત્તાની ચક્રાણી સ્વશરૈઃ સાયકાંશ્ચ તાન. એ પછી તે દૈત્યરાજે 10,000 હાથ કરીને ચક્રોના પ્રહારથી ચંડિકાને ઢાંકી દીધા. ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને કાપી નાખ્યા. આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક ધસ્યો. તતો નિશુંભો વેગેન ગદામાદાય ચંડિકામ અભ્યધાવત વૈહંતુમ દૈત્ય સેના સમાવૃતઃ તસ્યા પતતે એવાશુ ગદામ ચિચ્છેદ ચંડિકામ ખડ્ગેન શિતધારેણ સચ શૂલમ સમાદદે શૂલહસ્તમ સમાયંતમ નિશુંભ મમરાર્દનમ
હૃદય વિવ્યાધ શૂલેન વેગા વિદ્યન ચંડિકા ભિન્નસ્ય તસ્ય શૂલેન હૃદયાન નિસૃતો પરઃ મહાબલો મહાવીર્યસ્તિષ્ઠેતિ પુરુષો વદન. એ જેવો નજીક આવ્યો તેના ધસી આવતા જ ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી અને ત્યારે તેમણે હાથમાં ત્રિશૂળ લીધું. દેવતાઓને પીડનારા નિશુંભને હાથમાં ત્રિશૂળ લઈને આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું ત્રિશૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી. ત્રિશૂળથી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો એક મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહે કહીને બહાર આવ્યો. બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા અને તેમણે ખડગથી તેનું માથું વાઢી નાખ્યું. પછી તો તે પણ પૃથ્વી પર પટકાઈ પડ્યો. તસ્ય નિષ્ક્રામતો દેવી પ્રહસ્ય સ્વનવત્તતઃ શિરશ્ચિચ્છેદ ખડગેન તતો સવપતત ભુવિ તતઃ સિંહશ્ચખાદુગ્રમ દુષ્ટ્રક્ષિણ શિરોધરાન અસુરાંસ્તંસ તથા કાલીશ્વદૂતિ તથા પરાન કૌમારી શક્તિ નિર્ભિન્નાઃ કેચિન્નેષુર મહાસુરાઃ બ્રહ્માણી મંત્રપૂતેન તો એ નાન્ય નિરાકૃતાઃ માહેશ્વરી ત્રિશૂલેન ભિન્ના પેતુસ્તથા પરે વારાહી તુંડ ઘાતેન કેચિત ચૂર્ણીકૃતા ભુવિ ખંડમ ખંડમ ચ ચક્રેણ વૈષ્ણવ્યા દાનવઃ કૃતઃ વજ્રેણ ચેન્દ્રી હસ્તાગ્ર વિમુક્તેન તથા પરે. કહે છે કે ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાઢોથી અસુરોની ગરદનો કચરી કચરીને ખાવા લાગ્યો. આ દ્રશ્ય બહુ ભયંકર હતું. પેલી તરફ કાલિકા અને શિવદૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવા માંડ્યું. કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદૈત્યો નાશ પામ્યા. બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા. માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્ન ભિન્ન થઈને ધરાશાયી થયા અને વારાહીના માથાના આઘાતથી કેટલાય દૈત્યોના ચૂરે ચૂરા થઈ ગયા. વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ઇન્દ્રિના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડી દીધા. કેટલાક અસુરો નાશ પામ્યા અને કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતી અને સિંહના કોળીઓ બની ગયા. કેચિદ વિનેશુ રસુરાહા કેચિદ નષ્ટા મહાહવાત ભક્ષિતાશ્ચા પરે કાલી શિવદૂતી મૃગાધિપેહી. ઓમ. આમ નવમ અધ્યાયને સંપન્ન કર્યો. દશમ અધ્યાયની અંદર શુંભના ઉદ્ધારની કથા છે. ધ્યાન કર્યું છે ઓમ ઉત્તપ્ત હેમ રુચિરામ રવિચંદ્ર વહની નેત્રામ ધનુષરયુતાંકુશપાશશૂલમ રમ્યર્ભુજૈશ્ચ દદતિમ શિવશક્તિ રૂપામ કામેશ્વરીમ હૃદિ ભજામિ ધૃતેન્દુ લેખામ. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવશક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ધ્યાન કરું છું. તેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે, એટલે કે હિરણ્યવર્ણા છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આ ત્રણ એમના નેત્રો છે. તેમણે પોતાની મનોહર ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાશ અને ત્રિશૂળ ધારણ કરેલા છે. ઓમ ઋષિરુવાચ નિશુંભમ નિહતમ દૃષ્ટ્વા ભ્રાતરમ પ્રાણ સંમિતમ હન્યમાનમ બલમ ચૈવ શુંભ ક્રુદ્ધો બ્રવિદ્વચઃ બલાવલેપાદ દુષ્ટેત્વમ મા દુર્ગે ગર્વમાવહ અન્યાસામ બલમાશ્રિત્ય યુદ્ધસે યાતિ માનિની. હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભને મરાઈ ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને કહ્યું, જો આ બધા ભાઈઓ છે, જેમ પેલા હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો ભગવાને વરાહના રૂપમાં, તો હિરણ્યકશિપુએ સમજી જવું જોઈએ કે મારા ભાઈનો ઉદ્ધાર થઈ ગયો, તો હવે આપણે બહુ સીધું સીધું ચાલવાની જરૂર છે. પણ તો કહે નહીં, હજી આપણે તે સામું યુદ્ધ કરવું છે. તો વિભીષણની સમજદારીથી રાવણે સમજી જવાની જરૂર હતી. બકાસુર હોય કે પછી પૂતના હોય કે અઘાસુર હોય, આ બધાથી કંસને સમજી જવાનું હતું કે આ ભગવાન છે, પરમ સમર્થ છે, પરમ શક્તિમાન છે, આની સાથે યુદ્ધ ન કરાય. પણ આ લોકો તો કે નહીં. પણ એ પેલા બધા જય વિજયનો જે ઉદ્ધારની વાત છે ને, કે આપણો ઉદ્ધાર કરવાનો છે, એટલા માટે એ લોકો પોતાનો એક રોલ છે નિભાવે છે. એટલે એનો આ વખતે રોલ વિલનનો છે, તો આપણે એ જ કરવાનું છે. તો એ પોતે ક્રોધ કરી દેવી સામે આવે છે. ખરેખર તો બહુ ઓપન માઇન્ડ જોવામાં આવે તો એ દુષ્ટ શક્તિ જે છે ને, આસુરી શક્તિ, એ પણ સ્વયં જગદંબા છે અને દેવીની કૃપાથી જ તો એ લડી શકે છે. સમુદ્ર મંથન થયું તો ત્યાં એક શ્લોકમાં લખેલું છે કે સમુદ્ર મંથન કરી કરીને તો દેવતાઓ થાકી ગયા અને દૈત્યો થાકી ગયા. તો ભગવાનને એમ થયું કે જો આ બધા થાકી જશે તો પેલું બધું નીકળશે કેમ?
અને આમાં આપણે પોતાની બે વસ્તુ ઇન્વેસ્ટ કરી છે. લક્ષ્મીજીને ઓલો કૌસ્તુભ મણી, હવે આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ઓલા બે પાછા નહીં આવે. એટલે આ બાય પ્રોસેસ બધું કરાવવાનું છે. એના માટે આ બધા જોઈએ તો ભગવાન પોતે જ અસુરોમાં આસુરી શક્તિ અને દેવતાઓમાં દૈવી શક્તિ રૂપે જોડાઈ ગયા. નીચે કુર્મના રૂપમાં, ઉપર અજીતના રૂપમાં. તો આ લોકો તો ખાલી આમ દોડવામથી આમ ખેંચે છે, બાકી એને ઉપરથી પકડી રાખ્યું છે ભગવાને, નીચેથી આધાર આપ્યો છે, અને પછી આખું સમુદ્ર મંથન થાય છે અને એમાંથી પછી બધા રત્નો પ્રગટ થાય છે. મંદરાચલ હોય છે કુર્મની પીઠ ઉપર હોય, પીઠ ઉપર હોય છે. તો એ ખરેખર જો જોવા જઈએ તો બધું જ ભગવાન દ્વારા જ ઈચ્છિત છે, અને એ કરવાની પ્રેરણા પણ ભગવાને જ આપી, અને એનાથી દેવતાઓને બહુ સારું થાય, અમૃત મળી જાય, એ બધા લાલચ આપી. ઓલા લોકોને કન્વિન્સ કર્યા કે તમને ભાગ આપશો, લ્યો આમાંથી જે નીકળે એમાં થોડુંક તમારું. 80-20 રેશિયો રાખીને બધી ડીલ ફાઇનલ કરીને પછી શરૂ કર્યું. પણ પછી બધા થાકી ગયા તો પછી ભગવાન જ પોતે, તો આસુરી શક્તિના રૂપમાં જગદંબા પોતે જ છે. પણ આ બધો ખેલ કરીને મૂળ મહાત્મ્ય કરવું છે, એટલા માટે આ બધું છે. આમ એ ક્રોધી થઈને બોલવા લાગ્યો કે હે દુષ્ટ દુર્ગે, તું બળના અભિમાનમાં આવીને વ્યર્થ ઘમંડ ન બતાવીશ. તું ઘણી અહંકારી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે, કે આ તું એકલી થોડી છે, તારી સાથે બધી જ છે. દેવી બોલ્યા, એકેય વાહમ જગત્યત્ર દ્વિતીયા કા મમાપરા પશ્યતા દુષ્ટમયેવ વિશંત્યો મદ વિભૂતય. હવે અહીંયા જો માતાજી કહે છે, અરે ઓ દુષ્ટ, હું એકલી જ છું. આ સંસારમાં મારા સિવાય બીજું છે કોણ? આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. દેવ્યુવાચ અહમ વિભૂત્ય બહુભી રિહ રૂપેર યદા સ્થિતા તત્સંવૃતમ મયૈકિવ તિષ્ઠમ્યાજો સ્થિરો ભવ. ત્યારબાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ, અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા કે હું પોતાની ઈશ્વરીય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી. તે બધા રૂપોને મેં સમેટી લીધા. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું, તું પણ સ્થિર થઈ જા. ઋષિ રૂવાચ, હવે ઋષિ કહે છે, તતઃ પ્રવવૃતે યુદ્ધમ દેવ્યાઃ શુંભસ્ય ચ ઉભયોઃ. ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે દેવતાઓને દાનવોમાં દેખતા ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. પશ્યતામ સર્વદેવાનામ અસુરાણામ ચ દારુણમ. કોઈ જગ્યાએ દેવતાઓ એટલા સેલ્ફિશ છે, એ લોકો ઉભા તાળીઓ જ પાડે કે અમે ટિકિટ લઈને મેચ જોવા આવશું, તમારે ઉતરવું હોય, જેને ઉતરવું હોય બધા ઉતરો. એટલે પેલા સ્તુતિઓ કરી દે, પછી દરેક જગ્યાએ સ્ટ્રેટેજી જેવું છે. અને મૂળ શું છે તો કે સ્વર્ગના ભોગ, એમને પણ લોભ છે. એટલા માટે ઓલી ઉપનિષદની આખી વાર્તા દ તેમાં દેવતાઓ, દાનવ અને માનવ ગયા ભગવાન પાસે, કીધું કે તમે અમને એક ઉપદેશ આપો. તો ભગવાને કહ્યું કે દ. તો દેવતાઓ કે દ એટલે શું? તો કે તમારા માટે દ ઉપરથી દમન, તમે દમન રાખો, કંટ્રોલ રાખો, એટલું બધું ભોગની પાછળ ન પડો. ત્યાર પછી દાનવો ગયા, તો કે અમારો શું ઉપદેશ? તો કે દ એટલે તમે બધા ઉપર દયા રાખો, તમે બધાના સંહાર ન કરવા માંડો. પછી માનવો ગયા, તમારા માટે દ, તો કે તમારા માટે તમારા કલ્યાણનો માર્ગ છે દાન. તો દમન, દયા અને દાન, આ ત્રણ દ ઇતિ આમ ઉપદેશ આપ્યો. પછી કે હવે તમે આટલું કરો તોય બસ છે. પછી બધાને મોકલી દીધા. તો એ દેવી કહે છે કે એ બધા મારા રૂપમાં હું જ છું. અને બંને વચ્ચે આ યુદ્ધ છેડાઈ ગયું. શરવર્ષૈઃ શીતૈઃ શસ્ત્રૈઃ તથા સ્ત્રૈશ્ચૈવ દારુણૈઃ તયોર યુદ્ધમ અભૂતભૂયઃ સર્વલોક ભયંકરમ. ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓ અને દાનવોમાં દેખતા ભયંકર યુદ્ધ છેડાયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. દિવ્યાન્યસ્ત્રાણિ શતશો મૂચયાન્યથાંબિકા બભંજતાનિ દૈત્યેન્દ્રસ્તત્ પ્રતિઘાત કર્તૃભિઃ મુક્તાનિ તેન ચાસ્ત્રાણિ દિવ્યાનિ પરમેશ્વરી બભંજ લીરયેવોગ્ર હુંકારોચ્ચારણાદિભિઃ. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા, તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ જ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા
તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વગેરે વડે રમતમાં લીલાપૂર્વક જ નષ્ટ કરી નાખ્યા. તતઃ સરસ્વતીર દેવી માચ્છાદયત સોસુરઃ સાપી તત્કુપિતા દેવી ધનુશ્ચિચ્છેદ ચેશુભિઃ છિન્ને ધનુષિ દૈત્યેન્દ્રસ્તથા શક્તિ મથાદદે ચિચ્છેદ દેવી ચક્રેણ તામ્યપ્યસ્ય કરે સ્થિતામ તથા ખડગમુપાદાય શતચંદ્રંચ ભાનુમત અભ્યધાવત તદા દેવીમ દૈત્યાનામ અધિપેશ્વરઃ તસ્યાપતત એવાશુ ખડગમ ચિચ્છેદ ચંડિકા ધનુર્મુક્તૈઃ શિતિર્બાણીશ્ચર્મચાર્ક કરામલમ. પછી તો કહે છે કે ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા. આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ્ય કાપી નાખ્યું. ધનુષ્ય કપાઈ જવાથી દૈત્યરાજે વળી હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંથી શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સ્વામી શુંભે 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે સમયે દેવી પર આક્રમણ કર્યું. 100 ચંદ્રવાળી એટલે એમાં પેલી ઓલી ચંદ્રની ડિઝાઇન હોય કે જેની મજબૂતીને વધારે ઢાલને, એના ઉપરથી ઢાલના પ્રકારોને એવું બધું નક્કી થતું હતું. તેના ધસી આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્ય કિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. એ પછી તે દૈત્યના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ્ય તો પહેલા કપાઈ ચૂક્યું હતું, તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્યત થઈને ભયંકર મગદળિયો હાથમાં લીધો. મગદળ એટલે હતાશ્વ સતદા દૈત્યશ્ચિન્ન ધન્વા વિસારથી જગ્રહ મુદ્ગરમ ઘોરમ અંબિકા નિધનોદ્યતઃ ચિચ્છેદા પતતસ્તસ્ય મુદ્ગરમ નિશિથમ. એને મુદ્ગર કહેવાય સંસ્કૃતમાં. મુદ્ગરમ નિશિતૈ શરૈઃ તથાપી સૌભ્યદાવત્તમ મુષ્ટિમુદ્યમ્ય વેગવાન સ મુષ્ટિમ પાતયામાસ હૃદય દૈત્ય પુંગવઃ દિવ્યાસ્તમ ચાપી સા દેવી તલે નોરસ્ય તાડયત. તેને આવતો જોઈને દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેને પણ કાપી નાખ્યો. તેમ છતાં તે અસુર મુક્કો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. ત્યારે દૈત્ય રાજે દેવીની છાતીમાં મુક્કો માર્યો અને ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થાપટ ચોડી દીધી અને દેવીની થાપટ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાની જેમ જ ઊભો થઈ ગયો. તલપ્રહાર ભિયતો નિપપાત મહિતલે સ દૈત્યરાજ સહસા પુનરેવ તથોત્થિતઃ. તલપ્રહાર એટલે કરતલથી પ્રહાર. સંસ્કૃતમાં ઝાપટ મારીને કહેવાય તલપ્રહાર. કોઈને કહ્યું કે ઝાપટ ખાવી, તલપ્રહાર ઈચ્છશે, સામેવાળાને તલનો પ્રહાર કરતા હશે. તલપ્રહાર એટલે કરતલ પ્રહાર એમ. ઉત્પત્ત્યચ પ્રગૃહ્યોચ્ચેર દેવીમ ગગનમાસ્થિતઃ તત્રાપી સા નિરાધારા યુધે તેન ચંડિકા નિયુદ્ધમ ખેતદા દૈત્યશ્ચંડિકા ચ પરસ્પરમ ચક્રતુ પ્રથમમ સિદ્ધ મુનિમિસ્મય કારકમ. દેવીની થાપટ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક ઊભો થયો. પછી તે ઉછળ્યો અને દેવીને ઉપર ઊંચકીને આકાશમાં જઈને ઊભો રહ્યો. ત્યારે દેવી ચંડિકા આકાશમાં પણ કશાય આધાર વિના જ શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે જે યુદ્ધ કરી રહ્યા હતા, તે તેમનું યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓને આશ્ચર્યમુગ્ધ કરનારું હતું. સિદ્ધ મુનિ વિસ્મયકારકમ. તતો નિયુદ્ધમ સુચિરમ કૃત્વા તેના વિકાસઃ ઉત્પાત્ય ભ્રામયામાસ ચિક્ષેપ ધરણીતલે. અંબિકાએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું અને તે પછી તેને ઉંચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર આવ્યા પછી તે દુષ્ટાત્મા દૈત્ય ફરી ચંડિકાનો વધ કરવા માટે તેમની તરફ ભારે વેગથી ધસ્યો. ત્યારે સમસ્ત દૈત્યોના રાજા શુંભને આ રીતે પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી તેની છાતીમાં છેદ કરીને તેને ધરાશાયી કર્યો. ક્ષિપ્તો ધરણીમ પ્રાપ્ય મુષ્ટિમુદ્યમ્ય વેગિતઃ અભ્યધાવત દુષ્ટાત્મા ચંડિકા નિધનેચ્છયા તમ આયાંતમ તતો દેવી સર્વદૈત્ય જનેશ્વરમ જગત્યામ પાતયામાસ ભીત્વા શૂલેન વક્ષસી સ ગતાસોપપાતોર્વ્યમ દેવી શૂલાગ્ર વિક્ષતઃ ચાલેન સકલામ પૃથ્વીમ સાબ્ધિદ્વીપમ સપર્વતામ તતઃ પ્રસન્નમખિલમ હતે તસ્મિન દુરાત્મની જગત સ્વાસ્થ્ય મતિવાપ નિર્મલમ ચા ભવન્નભઃ ઉત્પાત મેઘા સોલકાય પ્રાગા સંસ્થે શમમ યયુઃ સરિતો માર્ગવાહિન્યસ તથા સંસ્તત્ર પાદિતે. દેવીના ત્રિશૂળના પ્રહારથી તેના પ્રાણ નીકળી ગયા અને તે સમુદ્રો, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો.
ત્યારબાદ તે દુરાત્માના માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું. આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા તે હવે શાંત થઈ ગયા તથા તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તતો દેવગણાઃ સર્વે હર્ષ નિર્ભર માનસાઃ બભૂર નિહતે તસ્મિન ગંધર્વા લલિતમ જગુઃ. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા એ હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. અગેન પોતાના પ્રી પ્લાન પ્રમાણે અવાદયોસ્તથૈવાન્ય નૃતુશ્ચાપ્સરો ગણઃ બભુઃ પુણ્યાસ્તથા વાતાઃ સુપ્રભો બુદ્ધિવાકરઃ જજ્વલુશ્ચાગ્નયઃ શાંતઃ શાંતાધિક જનિતસ્વનઃ. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. આમ શુંભના ઉદ્ધારની 10મ અધ્યાયની કથા છે એને સંપન્ન કરી. અહીંયા સુધી રાખીએ. એકાદશમાં ફરી વખત દેવીની સ્તુતિનો ભાગ છે, એમાં અગઈ ત્યાંથી આપણે આગળ કરીશું.